નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે વિશેષ વિડીયો છે। શા માટે? તો શનિ ભગવાન છે એ 13 જુલાઈથી વક્રી થઈ ચૂક્યા છે। 27 નવેમ્બર સુધી વક્રીની સ્થિતિમાં રહેશે। 129 દિવસ। તો આપણા જીવનમાં શનિ ભગવાન શું ફળ આપશે? શું આપણે સાવધાની રાખવી જોઈએ? શું ઉપાય કરવા જોઈએ? સવિસ્તાર સાથે સંપૂર્ણ દરેક વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ। શનિ ભગવાન છે એ આપના ચોથા ભાવમાં વક્રી થાય છે। ચોથા ભાવનું ફળ આપશે, ત્રીજા ભાવનું ફળ આપશે અને શનિ ભગવાનની 3 દ્રષ્ટિ પડશે। જે પ્રથમ તૃતીય દ્રષ્ટિ પડશે એ છઠ્ઠા ભાવમાં પડશે, 7મી દ્રષ્ટિ પડશે એ 10મા ભાવમાં પડશે અને 10મી દ્રષ્ટિ પડશે એ પ્રથમ ભાવમાં પડશે। તે વિશેષ ચર્ચા। સૌથી પહેલા ચોથા ભાવમાં શનિ ભગવાન વક્રી થઈ રહ્યા છે। ચોથો ભાવ છે એ ભૌતિક સુખનો છે। જેમ કે આપણા જીવનમાં મકાનનું સુખ, વાહનનું સુખ એ ચોથા ભાવથી જોવાય છે। માતાનું સુખ એ ચોથા ભાવથી જોવાય છે। શનિ ભગવાન ચોથા ભાવમાં જ વક્રી થાય છે। આપના જીવનમાં જે આપ સ્વપ્ન જોતા હતા, જેની રાહ જોતા હતા, જે મહેનત કરી રહ્યા હતા, જેનું પરિણામ આપને મળતું ન હતું, તે પરિણામ હવે અપેક્ષામાં, આશામાં પરિવર્તન થવાનું છે। આપની મહેનતનું પરિણામ આપ જોશો। સાથે આપના જીવનની અંદર આપની જે ઈચ્છા હતી કે ઘણો સમયથી જે કાર્ય કરી રહ્યા હતા એ કાર્યમાં સફળતા મળવાની હવે ચાવીના અવસરો પ્રાપ્ત થઈ રહ્યા છે। સાથે શનિ ભગવાનની તૃતીય દ્રષ્ટિની વાત કરીએ। ત્રીજી દ્રષ્ટિ છે એ છઠ્ઠા ભાવમાં પડે છે। છઠ્ઠો ભાવ છે એ રોગનો છે, છઠ્ઠો ભાવ છે ઋણનો છે, છઠ્ઠો ભાવ છે એ શત્રુનો છે। સૌથી પહેલા તો આપના ઉપર જે ઋણ ખૂબ ચડી રહ્યું હતું એ ઋણમાંથી મુક્ત થવાનો સમય આપના માટે આવી રહ્યો છે। સાથે આપની ઉપર કોઈ પણ પ્રકારના કેસ થયા હોય કોર્ટ કચેરીમાં, ત્યાં પણ સમાધાનના રસ્તા મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। મિત્રો, સાથે આપના શત્રુઓ તરફથી આપણે સાવધાની રાખવી જરૂરી છે કે આપની ઉપર કોઈ પણ પ્રકારના કાવા દાવા કરે તો આ કાવા દાવાથી આપણે બચવું જોઈએ। મિત્રો, ખાસ કરીને શનિ ભગવાન વિશેષ ફળ ક્યારે આપશે? તો કે આપણી જન્મ કુંડળીમાં શનિ ભગવાન ઉચ્ચ રાશિમાં હશે, શનિ ભગવાન સ્વરાશિમાં હશે તો આપને વિશેષ ફળ આપશે। પણ એ અશુભ પરિણામ પણ મળી શકે છે। પણ કઈ રીતે? જો આપની જન્મ કુંડળીમાં શનિ ભગવાન અશુભ સ્થાનમાં હશે, પાપ ગ્રહ સાથે હશે, અસ્તના હશે, નીચ રાશિમાં હશે તો અશુભ પરિણામ મળી શકે છે। શા માટે? અત્યારનો સમય તમારે પનોતીનો સમય પણ ચાલે છે, એટલે આપણે સાવધાન થવું ખૂબ જરૂરી છે। સાથે આપની જન્મ કુંડળી સારા જ્યોતિષ આચાર્ય પાસે અવશ્ય બતાવજો। જો આપ સારા પરિણામની ઈચ્છા હોય તો શનિના ઉપાયથી આપ બચી શકો છો। મિત્રો, આપણી જન્મ કુંડળીમાં કયા અશુભ યોગ થઈ રહ્યા છે, આપને કેવું અશુભ પરિણામ મળી રહ્યું છે, એ આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। આપની જન્મ કુંડળી ઓનલાઈન બતાવ્યું હોય તો આ નંબરમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી વિશે માહિતી દેવામાં આવશે। સાથે મિત્રો, આપણે કુંડળી બનાવ્યું હોય, સુંદર મજાની બુક બનાવ્યું હોય, આપના ભવિષ્ય કથન, આપના ઉપાયો સર્વે જાણવું હોય તો નંબરમાં સંપર્ક અવશ્ય કરી લેશો। મિત્રો, હવે વિશેષ ચર્ચા કરીએ, આગળ વધીએ તો શનિ ભગવાનની જે સપ્તમ દ્રષ્ટિ છે એ 10મ ભાવમાં પડે છે। 10મ ભાવ છે એ કર્મનો છે, 10મ ભાવ છે એ પિતાનો પણ માનવામાં આવે છે, કેરિયરનો પણ માનવામાં આવે છે। એટલે આપને સાવધાની કઈ રાખવાની છે? તો આપના કેરિયરમાં આપ જ્યાં નોકરી કરો છો તો આપના જે સાથે નોકરી કરતા હોય તેના કોઈ પણ વિવાદમાં આપને પડવું ન જોઈએ। આપના બોસ સાથે મતભેદ ન થાય તેની ખૂબ કાળજી લેવાનો સમય છે। સાથે
જે મધુરતાથી આપણે વર્તન કરવું જોઈએ, મધુરતાથી વાણીનો ઉપયોગ કરવો જોઈએ. આપની વાણી ઉપર અને સાથે ક્રોધ ઉપર આપ કંટ્રોલ રાખશો તો આપના માટે ઉત્તમ સમય છે. પણ આપના ક્રોધ ઉપર કંટ્રોલ નહીં રાખો, આપણી વાણી ઉપર કંટ્રોલ નહીં રાખો તો આપને નુકસાન થવાની, અશુભ પરિણામ મળવાની ખૂબ જ સંભાવના વધી જાય છે. સાથે શનિ ભગવાન છે એ પ્રથમ દશમ દ્રષ્ટિ કરે છે, એ પ્રથમ ભાવમાં છે. આપના વિચારોમાં પરિવર્તન આવશે. આપ વિદેશ જવાની જે ઈચ્છા ધરાવો છો, વિદેશમાં કોઈ નોકરી કરતા હોય, વિદેશમાં આપ કોઈ બિઝનેસ ચલાવતા હો તો આપને ફાયદો, લાભ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. સાથે શનિ ભગવાન છે એ ત્રીજા ભાવનું પણ ફળ આપશે. ત્રીજો ભાવ છે એ સાહસનો છે, ત્રીજો ભાવ છે ભાઈ અને બહેનનો છે, ત્રીજો ભાવ છે ઓનલાઈનનો માનવામાં આવે છે. આપ ઓનલાઈન કોઈ પણ બિઝનેસ કરતા હોય, આપ ફેસબુકના માધ્યમથી કરતા હોય, યુટ્યુબના માધ્યમથી કરતા હોય, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કરતા હોય, અથવા પત્રકાર હો અથવા મીડિયાથી જોડાયેલા હો તો આપને લાભ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. પણ મિત્રો, કોઈ પણ પ્રકારના વિવાદમાં પડશો તો આપના માટે અશુભ પરિણામ આવી શકે છે. સાથે ભાઈ બહેન સાથે પણ આપનો વ્યવહાર કુશળતાપૂર્વક રાખજો, જેનાથી આપના ભાઈ અને બહેન આપને સહયોગ આપી શકે છે. મિત્રો, હવે કયા ઉપાયથી શનિ ભગવાનની પ્રસન્નતા વધશે? સૌથી પહેલા તો આપને પ્રતિ દિવસ શનિ ભગવાનના બીજ મંત્ર અથવા પુરાણોક્ત શ્લોકના જપ કરવા જોઈએ. બીજ મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ અને શ્લોક છે નીલાજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માતન સંભૂતમ તન્નમામિ શનિશ્ચરમ. આ શ્લોકની રોજ એક માળા કરો. સાથે કૂતરાઓને બિસ્કિટ અથવા રોટલી ખવડાવો. શનિવારના દિવસે તેલ અથવા અન્નનું દાન કરો. પ્રતિ દિવસ હનુમાન ચાલીસાના પાઠ કરો. શનિવારના દિવસે અવશ્ય હનુમાનજી મહારાજના દર્શન કરો. આ રીતે કરશો, તમારી ઉપર શનિ ભગવાન ને હનુમાનજી મહારાજની કૃપા અવશ્ય થશે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.